હું છું પ્રેરણા, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર। તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો એસટી બસોમાં 10% ભાવ વધારાને લઈ સુરેન્દ્રનગર પેસેન્જરે રોષ વ્યક્ત કર્યો છે। આજથી એસટી વિભાગ દ્વારા તમામ રૂટની બસોમાં 10%નો ભાવ વધારો કર્યો છે। અમદાવાદ, રાજકોટ સહિતના રૂટની બસોમાં ભાડું વધ્યું છે। સુવિધા ન વધી પણ ભાડું વધારવામાં આવ્યું। બસોના કિલોમીટર પૂરા થઈ ગયા, સીટોની વ્યવસ્થા નથી। પહેલા સુવિધાઓ આપો પછી ભાડું વધારોનો ઉઠ્યો સૂર। આમ એસટી વિભાગે પહેલા ઇન્ટરસિટી બસો બંધ કરી એક્સપ્રેસ બસો કરી નાખી અને હવે ભાડું વધાર્યું। મોંઘવારીનો ડામ પેસેન્જરોને ભોગવવો પડી રહ્યો છે। તાત્કાલિક ભાડાના ભાવ વધારો પરત ખેંચવા પેસેન્જરો દ્વારા માંગ કરાઈ છે। ગુજરાત સરકારે એસટી અંદર ભાવ વધારો બહાર પાડેલો, જે પબ્લિક ને મૈરા ઉપર મારવાની વાત કરી। આજે તમે જુઓ એસટી ની અંદર કોઈ પણ સુવિધા નથી, કોઈ પણ વસ્તુની વ્યવસ્થા નથી, છતાં ભાવ વધારો નાખી દીધો। તેની સામે તમે વિચાર કરો કે પ્રાઇવેટ વાળા આથી 50% લઈ જાય છે અને સુવિધા પણ આપે છે। આજે સરકારને ટેક્સ એટલો ભરે છે, દર મહિને પેસેન્જરને સાચવે છે, સુવિધા આપે છે, તોય સરકાર કરતા સસ્તું લઈ અને નફો કમાવે છે। તો આ એસટી ની નુકસાની ક્યાં જાય છે? એસટી ગોતી નથી શકતી અને પબ્લિકને ખોટો માર મારી ભાડા વધારી અને દબાવવાની વાત કરે છે। આ વસ્તુ સરકાર જે કરી રહી છે તદ્દન ખોટી કરી રહી છે। આ ભાવ વધારો સરકારને પાછો ખેંચવો જ પડશે। જો આ ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો પબ્લિક કોઈ પણ આંદોલન કરવા તૈયાર છે। આજથી એસટી કોર્પોરેશને ભાડાનો 10% તોતિંગ વધારો કર્યો। આથી રાજકોટ કે અમદાવાદના જે 120 કે 18 હતા એ 140 રૂપિયા ભાડું થવા અને એની સામે તમામ બસો લાલ બોર્ડ કરી નાખ્યા, એક્સપ્રેસ બસો। હવે લોકો માટે લોકલ કે નાની સેવા રહી નહીં, ના કમરતોડ ભાવ વધારો કર્યો। ખાસ કરી કેવો ભાવ હોય તો રાજકોટનો કેટલી ટિકિટ હોય? રાજકોટમાં કેટલા 118 આસપાસ હતા, 140 આસપાસ થઈ ગયા છે। શું માંગ છે તમારી? હવે એની સામે ઇન્ટરસિટી લોકલ બસો આપવી જોઈએ લો, એટલે એમાં થોડો ભાર ઓછું થાય લોકોને।